છેલ્લા 2 દિવસમાં મહેસાણા તેમજ આજુબાજુના વિસ્તારમાં પડી રહેલા વરસાદના કારણે ખાસ કરીને અત્યારે ખેડૂતોને વધારે નુકસાની થઈ રહી છે. જાણીશું કે આ વિશે કૃષિ વૈજ્ઞાનિક શું કહે છે. ડોક્ટર રમેશ પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી, ખેરવા. અત્યારે જે કમોસમી વરસાદ એટલે માવઠું કહી શકાય અને માવઠાની વધારે પડતી તીવ્રતાના કારણે મહેસાણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં મોટાભાગના જે ખરીફ પાકો છે, જે ચોમાસુ પાકો વાવેલા હતા, એનું કાપણી અને લણણીનો સમય છે. તો મોટાભાગના પાકોમાં ઘણું મોટું નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે. અત્યારે આપણા મહેસાણા જિલ્લાના વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં કપાસની પાક છે એ લગભગ વીણી ઉપર તૈયાર થઈને આવેલો છે. મોટાભાગના ખેડૂતો વીણી કરવાની તૈયારીમાં હતા અને માવઠાની શરૂઆત થઈ એટલે રૂની ક્વોલિટી છે એ બગડશે. સાથે સાથે રૂના ભાવ પણ એટલા ખેડૂતોને પોષણક્ષમ મળશે નહીં, એટલે મોટું નુકસાન કપાસ વાવણીવાળા ખેડૂતોને જાય એવું લાગે છે. સાથે સાથે જે કઠોળ પાકો છે, મગ અને અડદ, એની પણ કાપણીનો ટાઈમ છે. ગવાર છે, તલ છે, એની પણ કાપણીનો ટાઈમ છે. મોટાભાગના ખેડૂતોએ કાપી અને પાથરા પાડેલા હોય છે. તો તેમાં પણ જો આ વરસાદની કારણે એમાં જે રોગ જીવાતના પ્રશ્નો વધી જાય, સાથે સાથે જે મગ છે અથવા અડદ છે અથવા જે દાણા છે એ ઉગી જતા હોય છે, એટલે જેથી ખેડૂતો એને ફરીથી બજારમાં વેચી શકતા નથી અને એ પાક બાતલ જાય છે. એટલે ઘણું મોટું નુકસાન એ પણ થઈ શકે એવું લાગે છે. સાથે સાથે અત્યારે મગફળીનો પાક છે એ લગભગ પરિપક્વ અવસ્થામાં છે અને મગફળીની અંદર મોટાભાગના ખેડૂતોએ ખેંચીને પાથરા પાડેલા છે. તો આ જે પાથરા પાડે છે તો એમાં મગફળી ઉગી જવાના પ્રશ્નો અને મગફળીની અંદર જે ફૂગ લાગી જાય છે, જેથી દાણો ખરાબ થઈ જાય છે. સાથે સાથે મગફળીનું જે પલુડ છે એ ભેંસોને અથવા પશુપાલનને ખાવા માટે બહુ સરસ હોય છે, પણ આવા વરસાદના કારણે કાળું પડીને બગડી જતું હોય છે. તો એ ઘાસચારા માટે પણ પલુડ વાપરી શકાય એવું રહેશે નહીં. અત્યારે મોટાભાગે ઓક્ટોબર મહિનામાં રાઈનું વાવેતર થઈ ગયેલું છે. જો રાઈના પાકમાં આવું વરસાદનું પાણી ભરાતું હોય એવું થાય તો ઉતરી જવાના અથવા કોવાઈ જવાના પ્રશ્નો રહેતા હોય છે. સાથે સાથે રાઈમાં શરૂઆતમાં જે રાઈની માખી એક જાતની જીવાત છે એનો ઉપદ્રવ વધવાની શક્યતા હોય છે અને શરૂઆતમાં એનો ઉપદ્રવ વધે તો 3-4 પત્તાની રાઈનો પાક થયો હોય એ ઉપરના પત્તા જીવાત ખાઈ જાય છે અને રાઈનો પાક પછી આગળ વિકાસ પામતો નથી. અત્યારે વરિયાળીનો પાક પણ આપણે ઉત્તર ગુજરાતમાં સારો એવો પ્રમાણમાં વાવેતર થઈ ચૂક્યું છે. ચોમાસું વરિયાળી વાવે છે, એમાં ચરમીનો પ્રશ્ન રહેવાની ખૂબ જ શક્યતા છે. ચરમી એટલે કાળીઓ, અને એ આવવાથી પત્તા બધા કાળા પડી જાય છે અને વરિયાળીની જે ક્વોલિટી છે એ બગડી જતી હોય છે. ઘાસચારાના પાકોની વાત કરીએ તો જુવારનો પાક મોટાભાગેનું વાવેતર વધારે હોય છે. અત્યારે મોટાભાગના જુવારના પાકની અંદર પણ ખેડૂતોએ કાપણી કરી અને ત્યાં પાથરા પાડેલા હોય છે. અમુક ખેડૂતો પૂરા બંધવાની અવસ્થામાં હોય છે. તો આ પાકમાં પણ જે ઘાસચારો છે એ કોવાઈને કાળો પડી જાય છે, એટલે ઢોર એને ખાઈ શકતા નથી અને એનો બગાડ વધારે કરે છે. એટલે એમાં પણ ઘાસચારામાં જુવારમાં પણ નુકસાન થવાની એક ભીતિ રહેલી છે. ફળ પાકોની આપણે વાત કરીએ તો આંબળા છે, તો આંબળાની અંદર પીળા કલરની અથવા બદામી કલરની ડાઘી પડી જાય છે અને એની ક્વોલિટી છે એ સારી રહી શકે એમ લાગતી નથી. સાથે સાથે મોટાભાગના બધા પાકોનું જે છે વાવેતર થયેલું છે એમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધી જવાનો છે. દાખલા તરીકે શાકભાજી પાકો છે, મરચી છે, રીંગણ છે, ચોળી છે, ધાણા, મેથી, મૂળા, પાલક, આ શાકભાજી પાકોમાં રોગ અને જીવાતનો પ્રશ્ન વધી જાય છે અને જો વધુ પડતું પાણી રહે તો ધાણા, મેથી અને મૂળા જેવા પાકો છે એ તો કોવાઈને નાશ પામતા હોય છે. એટલે આમાં પણ એક રોગ અને જીવાતનો પ્રશ્ન વધે એવું લાગે છે. અને ખેડૂતોએ આ માટે બચવા માટે જે લોકોએ પાક ખળામાં લાવી દીધો હોય તો એ લોકોએ ખાસ તકેદારી રાખવાની જરૂર છે કે ઉપર પ્લાસ્ટિકનું મીણિયું અથવા એનાથી ઢાંકી અને રાખે તો થોડો પાક આપણે બચાવી શકીએ છીએ. તો ખેડૂત આ પ્રમાણે થોડો ફાયદો લઈ શકે છે.